જાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી ટાવેરા અચાનક ગટરમાં ખાબકી હતી। જાલોદ શહેરમાં વિશ્વકર્મા મંદિર સામે આવેલી આદિ હોસ્પિટલ નજીક શુક્રવારે એક આશ્ચર્યજનક ઘટના સર્જાઈ હતી। રાજસ્થાન રાજ્યના ખૂટા ગલિયા વિસ્તારના રહેવાસી એક વ્યક્તિ પોતાની સારવાર માટે આદિ હોસ્પિટલ ખાતે આવ્યા હતા। તેઓ GJ09BD 4698 નંબરની સફેદ ટાવેરા ગાડીમાં હોસ્પિટલ પહોંચ્યા હતા। મળતી માહિતી મુજબ ગાડી હોસ્પિટલ નજીક પાર્ક કરવામાં આવી હતી। ત્યારબાદ ગાડીમાં રહેલા વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા। તે દરમિયાન અચાનક પાર્ક કરેલી ટાવેરા ગાડી પોતાની જગ્યાએથી આગળ સરકવા લાગી હતી। નજીકમાં આવેલા શિવમ પેટ્રોલ પંપ પાસેની ગટરમાં ખાબકી હતી। અચાનક બનેલી આ ઘટનાના કારણે આસપાસ લોકોમાં ભારે દોડધામ અને કુતૂહલ સર્જાયો હતો। સદનસીબે ગાડી ગટરમાં ખાબકી ત્યારે તેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી। જો ગાડીમાં કોઈ મુસાફર બેઠેલા હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળતી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા। બાદમાં JCB મશીનની મદદથી ગટરમાં ફસાઈ ગયેલી ટાવેરા ગાડીને બહાર કાઢવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ગાડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। પ્રાથમિક રીતે જોતા ગાડીના આગળના ભાગ સહિત અન્ય ભાગોમાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ગાડી યોગ્ય રીતે પાર્ક ન કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે પાર્કિંગ દરમિયાન પૂરતી તકેદારી રાખવાની જરૂરિયાત અંગે ફરી એકવાર ચર્ચા બની છે। જે કે સિંહ ગુજરાત સાથે નાગેશ્વર સિંહ, દાહોદ।